નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દો, કારણ કે ધોરણ 11 ની પરીક્ષા નજીક જ આવી રહી છે અને મારા ભાઈ વિભાગ સી ની આઈએમપી આપ્યા બાદ આજે આપણે જોવાના છીએ વિભાગ ડી ની આઈએમપી. રાઈટ, ચાલો ઝડપથી નોટ પેન સાથે લઈને બેસી જજો, કારણ કે વિભાગ ડી ની આઈએમપી આપવાનો છું. વિભાગ ડી માં સાહેબ કયા કયા ચેપ્ટર આવી શકે, વિભાગ સી અને ડી માં કયા કયા ચેપ્ટર આવી શકે, સી અને ડી માં કયા કયા ચેપ્ટર આવી શકે. તો સૌ પ્રથમ પેલું હું લખું છું સાહેબ ચેપ્ટર નંબર 2, ભાગ 1 નું લખતો જાઉં છું. હેડી ને, એટલા ચેપ્ટર તમારે વિભાગ સી અને વિભાગ ડી માટે કરી જ નાખવાના છે. તમારી ગુજરાતની કોઈ પણ શાળા હોય, વિભાગ સી અને ડી માટે તમારે મેં કીધું એ ચેપ્ટર કરી જ નાખવાના છે. સૌ પ્રથમ ભાગ 1 ની વાત કરું તો ચેપ્ટર નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. સર આ તો તમે લાઈન કરી દીધી, કેટલા નથી કરવાના એ કીધું હોત ને તો સારું પડે. હેડે, કારણ કે સાહેબ આમાંથી તો 3 ગુણ અથવા 4 ગુણ, ત્યાર પછી 3 ગુણ જો હું લખતો જાઉં છું, જો આમાંથી 3 ગુણનું પૂછાય, આમાંથી 3 ગુણનું પૂછાય એટલે વિભાગ સી. ત્યાર પછી ચોથું ચેપ્ટર છે એમાં 3 ગુણ અથવા 4 ગુણનું, પાંચમું ચેપ્ટર છે એમાં 3 ગુણ, છઠ્ઠું ચેપ્ટર છે એમાં 3 ગુણ અથવા 4 ગુણ, સાતમા ચેપ્ટરમાં 3 અથવા 4, આઠમા ચેપ્ટરમાં 3, નવમા ચેપ્ટરમાં 3 અથવા 3 અને 10મા ચેપ્ટરમાં 3 અથવા 4. ક્લિયર? પહેલા ભાગમાંથી, કયા પહેલા ભાગની હું વાત કરું છું. ત્યાર પછી ભાગ 2 ભાઈ વિભાગ સી અને ડી ની જ વાત કરું છું હો, વિભાગ ઈ અને એફ ની વાત કરતો જ નથી. રાઈટ, હવે તો કે સાહેબ ભાગ 2 ની અંદર જોવા જઈએ તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, 4, 8, 9, રેડી, એટલા ચેપ્ટર છે કે જેમાં 3 ગુણ. અને સર આટલા બધા ચેપ્ટર અમારથી કેમ કરવા ભાઈ? ઓ વડીલ, પેટાનોંધના ચેપ્ટર છે, પેટાનોંધનું ચેપ્ટર છે, અને ખાતાવહી ખતવણી છે, કાચું સરવૈયું છે. હા, બસ ધેટ્સ ઓલ. ત્યાર પછી ભૂલ સુધારણા, ખાસ આમ નોંધ કરો તો ભૂલ સુધારણા થઈ જાય. ત્યાર પછી અનામત વાળું ચેપ્ટર છે સાહેબ, આમાંથી કેટલા ગુણનું પૂછાય, તો આમાંથી 3 ગુણનું પૂછાય, આમાંથી 3 ગુણનું પૂછાય, આમાંથી 3 અથવા 4, આમાંથી 3 ગુણ, આમાંથી 4 ગુણ. ક્લિયર સર? બાકીના બધા ચેપ્ટર વિભાગ ઈ અને એફ અને એ બી બાકી ને જ. હા, ચાલો સૌપ્રથમ આપણે વિભાગ ડી ની વાત કરીએ તો મારા ભાઈ આમ નોંધ વિભાગ ડી માં 4 ગુણમાં પૂછાય. સર એટલા બધા વ્યવહારો આવશે તો કે ના મુન્ના ના, એટલા બધા વ્યવહારો નથી આવવાના, વ્યવહારો ઓછા જ આવવાના છે. એક વ્યવહારનો 1 ગુણ છે, એક વ્યવહારનો કેટલો ગુણ? 1 ગુણ. ખ્યાલ આવી ગયો? રેડી? આ તો તમને સેમ્પલ આપ્યું છે, કારણ કે ઉદાહરણ 12 છે ને એ આખું મેક્સ ઉદાહરણ છે. કેવું છે? મેક્સ ઉદાહરણ છે. સાથે સાથે મેં ગણતરી પણ કરી છે. વાંચતા જાઓ, ગણતરી જોતા જાઓ, વાંચતા જાઓ, ગણતરી જોતા જાઓ, એટલા માટે મેં ગણતરી રાખી. જો એકદમ સિમ્પલ મેં બનાવ્યું છે. રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી 15,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે ભગવતીને વેચ્યો. રેડી? તો 15,000 નો માલ છે, 20% નફો ચડાવ્યો એટલે 18,000. 18,000 માંથી -1800 રૂપિયા વેપારી વટાવ બાદ કરું તો 16,200 રૂપિયા થાય. સિમ્પલ, ધેટ સિમ્પલ. ક્લિયર? એમના વતી 2,000 અને 1,000 ચૂકવ્યા, આપણા વતી એને ચૂકવેલા છે. સિમ્પલ, આખો વાર્ષિક હિસાબનો આ આન્સર છે.
આ પણ આન્સર છે જો એમના વતી છઠ્ઠું. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ એક મસ્ત મજાની ઓફર તમારા માટે છે. કઈ ઓફર છે? તો કે સાહેબ ઓફલાઈન જેવી ઓનલાઈનની જો મજા જોતી હોય તો ધોરણ 12 ની જે આપણી આખું વર્ષ ચાલતી ટોપર બેચ છે. વિદ્યાકુળ વાળા છોકરા હોશિયાર બહુ હોય જ ને સાહેબ. ઓફલાઈન જેવું ઓનલાઈન ભણે છે. પ્લસ જ્યારે પણ કોઈ પણ ડાઉટ હોય ને એટલે સીધું કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર એની અંદરથી રેકોર્ડિંગ જોવે છે. એટલા માટે સાહેબ 2-3 વખત રેકોર્ડિંગ જોવે છે, રિવિઝન કરે છે મારા ભાઈ. એટલા માટે સાહેબ ટોપર, એટલા માટે ટોપર બેચ આપણે નામ રાખ્યું છે. તો 12માની ટોપર બેચ કોમર્સની લેશે, એની સાથે સાથે 11માનું રિવિઝન બેચ નીવ ફ્રી મળવાની છે. રેડી? તો અહીંયા જોઈન નાવ એપ્લિકેશનની અંદર જાઓ અને જોઈન નાવ ઉપર તમે કોલ કરશો અથવા તો આપણે જે નંબર છે એના ઉપર તમે કોલ કરશો તો તમને ટોટલી માહિતી મળી જવાની છે. સાહેબ આખું વર્ષ ઓફલાઈન જેવી ઓનલાઈનની મજા તમને મજા આવશે. રેડી? કોઈ પણ ડાઉટ હોય તરત પૂછી શકો છો. ચાલો એના પછી તો કે એના પછી સાહેબ વિદ્યાકુલની ટીમ વિદ્યાયાત્રા 2.0 લઈને આવે છે. સાહેબ તમે જોવા જાઓ તો 10મા ધોરણ પણ ધૂમ મજા આવે છે. ભવિષ્યવાણી સૂર્યોદય મારા ભાઈ 12 કોમર્સની અંદર પણ ધૂમ મચાવે છે ભવિષ્યવાણી સૂર્યોદય, અને સાયન્સમાં પણ જબરજસ્ત ચાલે છે. રેડી? એટલે નીચે આપેલું જે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ છે એના ઉપર તમે ફિલઅપ કરશો એટલે અમને ખબર પડશે કે તમે કયા શહેરમાં કયા વિસ્તારમાં રહો છો, જેથી તમારી સમક્ષ આવવામાં મજા આવશે. ચાલો એના પછી તો કે એના પછી આપણે વાત કરીએ તો એના પછીના જે દાખલા છે 14 સુધી છે. સાહેબ અહીંયા મસ્ત મજાનું સમજાવેલું છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આ એનો આન્સર છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. સાહેબ આ પરત કઈ રીતે થાય છે એ પણ મેં સમજાવ્યું છે કે 100 રૂપિયા ધારવાના, 20% નફો એટલે 120. એમાંથી વેપારી વટાવ 12 રૂપિયા બાદ કરવાના, 120 ગુણ્યા 12%. 120 ગુણ્યા 10% કરો ને એટલે તમને 12 રૂપિયા મળે. 108 540 તો 100 કેટલા એટલે અહીંયા 540 આપણને મળેલા છે ને અહીંયા 500 મળેલા છે. ખ્યાલ આવી ગયો? રકમ વાંચશો એટલે તમને ખબર પડશે. ત્યાર પછી તો કે ત્યાર પછી 2 ખાનાવાળા રોકડ મેળ, 2 ખાનાવાળા રોકડ મેળ, 2 ખાનાવાળા રોકડ મેળ. રેડી? કેવા? 2 ખાનાવાળા રોકડ મેળ મારા ભાઈ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો મારા ભાઈ. રેડી? આ એનો આન્સર છે. સાહેબ આવા દાખલા 3 ગુણ અથવા 4 ગુણમાં પૂછાય. કેટલા? 3 ગુણ અથવા 4 ગુણમાં આવો દાખલો પૂછાય. વટાવ બેંક હોય, બેંક વટાવ હોય, જે હોય. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ પેટા રોકડ મેળ. કેવો? પેટા રોકડ મેળ ઘણી શાળામાં પૂછાય છે એટલા માટે મેં લઈ લીધો છે. આ એનો આન્સર છે. આવી રીતના પેટા રોકડ મેળ આખો બનાવી નાખવાનો છે. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ વિભાગ સી ની હું આઈએમપી આપું છું, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ. સાહેબ આ તો બધા દાખલાની તમે આઈએમપી આપો છો. એમસીક્યુ એસક્યુ સર અમારે 24 માર્કના પૂછાય, 16 માર્કના એમસીક્યુ અને 8 ગુણના એસક્યુ. સાહેબ ટોટલ 24 ગુણનું પૂછાય. એ 24 ગુણનું પણ તમારી માટે મેં તૈયાર કરી રાખ્યું છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને એ લિંકની અંદર જો અંદર તમે જાશો તો તમને મારા ભાઈ નજીવી કિંમત ઉપર તમને એક મસ્ત મજાની પીડીએફ મળી રહેશે ભાઈ. રેડી ને? અને વિભાગ સી ડી ઈ માટે સાહેબ કંઈક પ્રોપર ગાઈડન્સ આપો ને તો એના માટે મસ્ત મજાના પેપર સેટ હજુ અવેલેબલ છે ધોરણ 11 માટે. ક્લિયર? તો આ નંબર ઉપર અથવા તો કોલ કરી દેજો. ક્લિયર? આ નંબર ઉપર કોલ કરી દેજો. ત્યાર પછી તો કે ત્યાર પછી 3 ખાનાવાળો રોકડ મેળ ભાઈ. 3 ખાનાવાળો રોકડ મેળ 4 ગુણ અથવા તો 6 ગુણમાં પૂછાય. એક રોકડ મેળ કરો ને આ એનઈએફટી વાળો, કોઈ પણ એનઈએફટી તમને આપેલું હોય ને એનઈએફટી, આનો વહીવટ બેંકમાં જ થાય ને થાય. આનો વહીવટ બેંકમાં જ થાય અને થાય.
કોઈ પણ એનઈએફટી હોય, કોઈ પણ એનઈએફટી. ખ્યાલ આવી ગયો? એટલે આવો એક દાખલો કરી નાખો ને એટલે બાકીના બધા દાખલા તમને આવડી જાય. સ્ક્રીનશોટ લઈ લેજો. આ 3 ખાનાવાળો છે ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો. જમા ખર્ચી ક્યાં લખવાનો એ જરા જોઈ લેજો. આ બીજો 3 ખાનાવાળો પણ આપી દઉં છું, 4 ગુણ અથવા 6 ગુણ માટે. કેટલા કેટલા ગુણ છે? 4 ગુણ અથવા તો 6 ગુણ માટે બીજો હજુ એક તમને આપ્યો છે. આનું પણ જરા સ્ક્રીનશોટ લઈ લેજો મારા ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી કાચું સરવૈયું. કેવું સરવૈયું? કાચું સરવૈયું. કેવું સરવૈયું? કાચું સરવૈયું. કેવું સરવૈયું? કાચું સરવૈયું. રેડી? એકદમ સિમ્પલ છે. તમે સૂચના પહેલા તમારે જોવાની કે ખાતા સ્વરૂપે બનાવો કે પત્રક સ્વરૂપે બનાવો. જો આ છે ને આને ખાતા સ્વરૂપે કહેવાય, ઉધાર બાકી જમા બાકી. રેડી? અને સૂચના ન આપી હોય તો તમે તમારી રીતે કોઈ પણ રીતે બનાવી શકો છો. 2 રીતે બનાવી શકો છો, ખાતા સ્વરૂપે અથવા તો પત્રક સ્વરૂપે. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. આ એનો જવાબ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી તો કે ત્યાર પછી હજી એક મેં આપ્યું છે કાચું સરવૈયું. ને કાચા સરવૈયામાં જો તમને વાત કરું તો કે સર કાચા સરવૈયામાં ખબર પડતી નથી. ન પડે તો ટેન્શન લેવાની જરૂર નથી. આની પહેલાં પણ કીધું હતું કે વાર્ષિક હિસાબનો જે સવાલ હોય એ કાચું સરવૈયું જ હોય અને એમાં ભૂલ હોય નહીં. વાર્ષિક હિસાબ નો જે સવાલ હોય એ કાચું સરવૈયું જોઈએ ને એમાં ભૂલ ક્યારેય ન હોય. રેડી ને? એટલે સાહેબ કારખાના ભાડું ખરીદી ને દેવાદારની ખબર ન પડે તો જરા આટો મારી લેવો. સ્ક્રીનશોટ લઈ લેજો. આ પત્રક સ્વરૂપે છે. આ કયા સ્વરૂપે છે? પત્રક સ્વરૂપે છે. ક્લિયર? પત્રક સ્વરૂપે. ત્યાર પછી તો કે ત્યાર પછી છે સાહેબ ભૂલ સુધારણા નોંધ. એક વ્યવહારનો 1 માર્ક. આની થોડી હિન્ટ આપી દઉં છું તમને. પહેલા અડધું વાંચશો તો તમને સાચી ખબર પડશે, પાછળનું અડધું વાંચશો તો તમને ખોટી ખબર પડશે. સાચાની એજ અસર, ખોટાની વિરુદ્ધ અસર. હેડી? જરા જોઈ લેજો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. સાથે સાથે આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. આ જ મારે મેન હોય છે, ગણતરીનો કોઈ માર્ક હોતો નથી. સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? સાહેબ ધોરણ 11માં ગયા વર્ષે પણ આપણે ધોરણ 12ની જે મસ્ત મજાનો ઇતિહાસ રચી દીધો હતો, જે 2025ના બાળકોએ આપણને આપ્યો હતો, જે આ વર્ષે ધોરણ 12માં હતા. તો એના કરતાં પણ વધારે સાહેબ આ વર્ષે આપણે ભવિષ્યવાણી સૂર્યોદયની અંદર રેકોર્ડ તોડવાનો છે. ગયા વર્ષનો રેકોર્ડ આ વર્ષે તોડવાનો છે, ફાઇનલ છે. 10મામાં અને 12 કોમર્સમાં રેકોર્ડ તોડી જ નાખ્યો છે 12મા વાળાએ. પહેલા જ દિવસે ઇકોનોમિક્સના પેપરમાં અને ગુજરાતીના પેપરમાં મારા ભાઈ અઢળક પ્રેમ. વિશ્વાસ ન આવતો હોય તો ધોરણ 12ની ભવિષ્યવાણી કોમર્સની જોઈ લેજો કેટલા વ્યૂ છે. રાઈટ? આ વર્ષે સાહેબ આપણે એ જ કરવાનું છે. ત્યાર પછી ખોટી નોંધ આપી હોય, સાચી નોંધ મેં બાજુમાં લખી છે, અને ભૂલ સુધારણા નોંધ. ક્લિયર? જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. આ એનો મેન આન્સર છે, સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી 4 ગુણમાં પૂછાતો સવાલ. 4 ગુણમાં હુંડીઓ. સ્ટાર્ટિંગના 4-5 જે દાખલા છે, સ્ટાર્ટિંગના 4-5 દાખલા કરી નાખવા. હુંડીઓ માટે સ્ક્રીનશોટ લઈ લેજો જરા. એક સ્ક્રીનશોટ. આ એનો આન્સર છે. આવી રીતના પણ લખી શકો. સ્ક્રીનશોટ. આ ગણતરી છે, ગણતરીનો કોઈ માર્ક નથી. સ્ક્રીનશોટ લેતા જજો. રેડી? 3 અથવા તો 4 દાખલા આપ્યા છે. ક્લિયર? વિભાગ ડી અહીંયા પૂરો થાય છે. વિભાગ ઈ અને વિભાગ એફ બંનેની કમ્બાઈન સાહેબ આપણી આઈએમપી આવી જશે. ત્યાં સુધીમાં વિભાગ સી જેને પણ ન જોયો, વિભાગ સીના બધા જ દાખલા ગણ નાખો. કારણ કે આ આખા ગુજરાતને કવર કરી અને લીધેલા આ આઈએમપી દાખલા છે. તમારી કોઈ પણ શાળા હોય સાહેબ આવી રીતે જ દાખલા પૂછાય. મેં કીધું છે એનું ખાસ ધ્યાન રાખજો. કોનામાં કેટલા દાખલા છે, કોનામાં કેટલા દાખલા નથી. આ સાથે જ ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.